કે સમગ્ર ગુજરાત અને વિશ્વભરના ગુજરાતીઓમાં એક કંઠ બેઠો છે, એક નામ બેઠું છે, એક ગૌરવ ભર્યું પાત્ર બેઠું છે. એ લોક સાહિત્યના પ્રહરી કહેવાય એવા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી. કોઈ એ માનવી નો આવે રે, તો પૂછીને દુખિયા આવે રે. દસમા ધોરણ સુધી જે વૈદિક શિક્ષણ હતું એને પૂરું કરીને મૂકી દીધું, પણ પછી રોજની કેળવણી ચાલતી રહી. ઈ સતત ચાલુ. આ વ્યક્તિઓ પાસે બેસવું, હા, ઈ ઘરે આવે આપણે એને ઘરે જઈએ, ઈ ઘરે આવે આપણે એને ઘરે જઈએ, એને પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ સાંભળવા જઈએ. હા, બસ. એટલે એમાંથી એક સતત પ્રક્રિયા ચાલ્યા કરે. અને કાયમ તમે શ્રોતા થઈને બેહો ને ભદ્રાવીભાઈ, તો તમને કાંઈક તો નવું મળે જ એની પાસેથી, પણ તમારે શ્રોતા થવું પડે. પણ મને બધું આવડે છે ને આ ભાઈને સાંભળવા ખાલી જાઉં છું, તો તમે એમાંથી કાંઈ લઈ ન આવો. પણ શ્રોતા છું હું, સારું સાંભળવા માટે જાઉં છું, તો કંઈક તો એમાંથી તમને એક બે વાત તો સારી સાચી વાત છે. અને એનું બહુ જ સાદર ઉદાહરણ પૂજ્ય મોરારી બાપુ છે. મોટો દાખલો. બરાબર. જે સાંભળે છે, પરમ પૂજ્ય મોરારી બાપુ જે સાંભળે છે ને, એવા શ્રોતા તમને જોવા મળે નહીં, મુશ્કેલ. એક ચીજથી એને પહેલી વાર સાંભળતા હોય એમ જ આપણે પહેલી વાર સાંભળતો એમ જ આંખમાં આંખ મેળવીને સાંભળતા હોય, અને કલાકો સુધી બેસીને દાદ પણ આપતા હોય. આપણે તો વિદેશની કથાઓમાં જોયું છે 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી બેઠા હોય. એક એનું એ શ્રોતા વક્તાનું ભદ્રભાઈ એક દ્રષ્ટાંત છે, કહેતા હો તો. હાજી. એક વક્તા અને શ્રોતા બે સીમાડે મળે છે, એક બે ગામના સીમાડે બે વક્તા અને શ્રોતા મળે છે. એટલે વક્તા એમ કે છે કે હું તમને સંભળાવવા માટે આવતો હતો, લોક સાહિત્ય, લોક વાતો, જે કાંઈ વક્તા હોય. તો શ્રોતાએ શું કીધું, હું તમને સાંભળવા માટે આવતો હતો. હા, કહેતો તો બહુ સરસ, આ તો યોગ થઈ ગયો કહેવાય. તો આ ઝાડને નીચે આપણે બેસીએ, ઝાડને વક્તાએ વક્તવ્ય શરૂ કર્યું અને શ્રોતાએ શ્રવણ કર્યું શરૂ. વક્તાએ વક્તવ્ય શરૂ કર્યું, શ્રોતાએ શ્રવણ શરૂ કર્યું. આ દ્રષ્ટાંત છે બહુ સારું. આદર્શ દ્રષ્ટાંત માળામાં મેં ક્યાંક વાંચ્યું છે કે ક્યાંક બીજે વાંચ્યું છે, પણ છે સરસ. અને પરિણામ એ આવ્યું કે વક્તા વક્તવ્ય આપતા આપતા ઢળી પડે છે, શ્રોતા સાંભળતા સાંભળતા ઢળી પડે છે. હાજી. અને પછી બેયના પરિવાર ગોતવા નીકળે છે કે ભાઈ અમારા પિતાશ્રી ના ખબર નથી, કોઈ અંતર આપો, ક્યાં ગયા ક્યાં નહીં, અમારે ઘરે છે, ગોતીએ છીએ કે મળતા નથી. કોઈ કે અમારા પિતાશ્રી સારા શ્રોતા હતા, સારું સાંભળતા હતા, પણ હવે અમને મળતા નથી. એમાં કોઈ એને કીધેલું કે તમે જે બે વ્યક્તિ કહો છો ને, એવી એક ઝાડ નીચે ઘણા સમય પહેલા બેઠી હતી, અને એક બોલતો હતો ને એક સાંભળતો હતો. તો આ બે પરિવાર ત્યાં ગયા, તો બે નામ હાડકા પડ્યા હતા, આ બે બાજુ ઢગલા. એમાં કયો વક્તા શ્રોતા તો ખબર ન પડે. એટલે પછી કીધું કે ભાઈ આમાં કોના હાડકા કેના બાપના છે કેમ ખબર પડે. એક પરિવાર કીધું કે અમારા પિતાશ્રી સારામાં સારા વક્તા હતા, એમ તો કહા. એક પરિવારે કીધું કે અમારા પિતાશ્રી સારામાં સારા શ્રોતા હતા. એમાં એક સંન્યાસી નીકળ્યા અને એને કીધું કે તો હું જવાબ આપી દઉં, જેના હાડકા વિંધાઈ ગયા છે એ વક્તા છે, જેના હાડકા ફૂલી ગયા છે એ શ્રોતા છે. એટલે કેટલું સરસ દ્રષ્ટાંત છે સાહેબ, વક્તા શ્રોતા માટે. હાજી. એટલે એમ આમ તમે કોઈને સાંભળવા જાઓ ત્યારે તમે શ્રોતા બની જાઓ ને, તો તમે ખાલી હાથે આવો જ નહીં, તમને કંઈક ને કંઈક મળે. પણ હું વક્તા છું અને વક્તાને સાંભળવા જાઉં છું, એમ નહીં, શ્રોતા બનીને જાઉં. આમ તો ભીખુદાનભાઈ આપને બહુ એવું સ્મરણ ન રહ્યું હોય, પણ આમાં સારા નરસા બધા અનુભવો આપણે મેળવ્યા હશે. તો ઘણી વખત એવું પણ થયું હોય કે આમાં ક્યાં આપણે આવી. હાજી. એવી કોઈ પળ આવી છે? આવી ઘણી આવી. એની એક બે પળ મને મારો દાખલો આપવું એટલે શું છે, એમાં બધાને અનુભવ આવી જાય. પણ મને એક ભાઈ લેવા આવ્યો, જામદૂતપુર પાસે ગામ હતું. મને કે લગ્નમાં તમારે હાજરી આપવાની છે. પણ મેં કીધું ભાઈ લગ્નમાં હાજરી આપવાની છે કે ગાવાનું છે કે બોલવાનું છે, કાંઈક હોય તો એ પ્રમાણે હું તૈયારી કરી અને નીકળું. તો કે ના, તમારે જ ખાલી આવવાનું છે અને હું તમને તેડવા માટે આવ્યો છું. ગરદડી મને કીધું છે કે ભીખુદાનભાઈને પ્રસંગમાં તેડી આવો. એટલે મેં કીધું વગાડવાનું જો હોય કે બોલવાનું હોય તો કોકને હારે લઈ જાય આપણે, તો પછી ત્યાં ગોતવો નહીં. તો કે એવું કઈ નથી, ખાલી પ્રસંગમાં. મને એ માણસ બસમાં બેહાડીને ભદ્રભાઈ લઈ ગયો એ ગામડે. હા,
ઈ ગામડે એટલે જામજોધપુરથી તો પાછી બીજી બસમાં બેઠા અને ઈ ગામ આવ્યું ત્યાં સુધી જામજોધપુરથી રિક્ષામાં બેઠા ઓહો. અને પછી ઈ ગામે ગયા ને સાંભળજો હવે હાજી હાજી આખો ડાયરો ફળિયામાં બેઠો હતો આમ સામે અને ગાઈડલું સામે એક ગાઈડલું પાથરેલું હતું એટલે ઓલો ભાઈ મને ઓલા ગરદડીને મેળાવ્યું ત્યાં ગાઈડલે બેહાડી અને વયો ગયો એટલે ગામને હું હામામાં થઈ ગયા કે ન થઈ ગયા ગામને હું બે હામામાં થઈ ગયા ને એટલે ગામને આગેવાને કીધું ભીખુદાનભાઈ કંઈક સંભળાવો ને મજા આવે કંઈક આનંદ આવે બધા રાહ જોવે છે બેઠા છે. હવે મારે એનો કાંઠલો પકડવો અથવા તો એ મારો કાંઠલો પકડે મારે ઓલો ગોતવા જાઉં તો જડે નહીં મારે ગાયને છૂટકો ડમરે આ વાત તો વર્ણન તો તમારી પાસે કરું છું પણ મારે ગાવું પડ્યું વગર સાજિંદે વગર મ્યુઝિકે મારે ભગત બાપુના ને એવા ભજનો અને મેઘાણીભાઈના એવા ગીતો ગાય અને કલાક એને રાજી કરવા પડ્યા અને ઓઈલાને મેં કીધું તારે મને કેવું તું ખરું મને કે ભાઈ મેં તમને કીધું થોડું કે તમે ગાઓ એમ હવે ગામ છે હવે એમાં હું એને ઈ ઘણા બધા હા એવા બધા હોશિયાર માણસો હોય છે કે ગામને આપણે ભેરા કરી દઈએ આમનામાં અને એ નીકળી જાય એવા અનુભવ બહુ થાય બીજું પ્રોગ્રામ નક્કી કરવા આવે ને એ બીજા આવે પછી જ્યાં પ્રોગ્રામ દેવા જાય તો અહીંયા સ્ટેજ ઉપર બીજા હોય અને પ્રોગ્રામ પૂરો થાય પછી ત્રીજા જ હોય આપણે કઈ દેવા લેવાની વાત થઈ તો કે તો કઈ અમારે ખબર નથી હોય તો કોણ ગયું હોય તમને કોણ નક્કી કર્યું એમ અમે ને પ્રાણભાઈ ને દિવાલીબેન કાંઈ પણ પૈસા વિનાના હાવ એમને બસમાં બેહીને પાછા ઘેરે આવેલા છે એક વાર નહીં પણ અનેક વાર અચ્છા એક વાર નહીં અનેક વાર બસમાં બેહીનો પછી તો એ લોકો તો યાદ આવે ઘીરે અમને તો બસ સ્ટેન્ડ મૂકી પછી બસ તો અમને જયારે મળવાની હોય ત્યારે મળે ત્યાં સુધી તો બાકડે બેહવાનું હોય કારણ કે પ્રોગ્રામ દેવાનો હોય એટલે પેલા જમીએ નહીં એટલે ભૂખ લાગી હોય પછી તો બોલ્યા હોય એટલે એસટી ના ભદ્રાભાઈ એસટી ની કેન્ટીન ની બરણીના તીખા ગાંઠિયા જેને હરિયા લોખંડના હરિયા કહેવાય એવા હો ગ્રામ ખાઈને અમે બાકડે બેઠા હોય તો પછી જોલે ચડીએ તે માથું પ્રાણભાઈ નું આમ ભટકાય મારું આમ ભટકાય મેં કહ્યું તમે જ છો ને મેં ક્યાં હું જ છું કારણ કે બીજું કોઈ નથી ને એવા અનુભવમાં પણ અમને આનંદ થાક ન લાગતો એનું કારણ અમને લોકોએ સાંભળ્યા એમ અમે કેટલું ભૂલ્યા લોકો કેવા સાંભળ્યા આપણે એ જે નશો હતો ને એ આ પુરસ્કારને યાદ ન કરવા દે અને તમારા આ દુઃખને યાદ ન દુઃખને યાદ ન કરવા ના પણ એ ભીખુદાનભાઈ વાત સાચી છે કારણ કે લેવા આવ્યો હોય ત્યારે ગરદણી ગાડી લઈને આવ્યો હોય ગાડી લઈને આવ્યો અને પાછા મૂકી પણ જાય હા. પણ છેલ્લે એ કોકને ભલાવી દે ભરાવી દે હા અને પછી ક્યાં ગયા ભાઈ નથી આવ્યા બેસો ને 10 મિનિટ હા આવું તો બધા જ બધાના માટે છે આ તો હું કહું છું હા. બાકી છે બધાના માટે અનુભવ તમને ગાડી લેવા આવશે હા. એમ જે કે એ સમજો મૂકવા કોક ત્રીજો બીજો જ આવવાનો આવવાનો છે બસ. ઈ તો હાવ સહજ થઈ ગયું છે હા. અને એમાં તમે એનો કાટલો ન પકડી શકો હા, શું કોઈ ફરિયાદ ન કરી શકો કાંઈ ન કરી શકો ઘણી વાર તો એ ગોત્યો જ જડે નહીં ને હા, છેલ્લે બસ બસ વાત ઈ છે હાજી એટલે પણ મારે ઈ કેવું છે ઈ તકલીફમાં તમને મારે કેવું છે ભદ્રભાઈ કે જે બોલ્યા છે એનો આનંદ એનો નશો લોકો રાજી થયા એનો નશો ઈ તમને બધું ભૂલવી દે અને થાકી ન લાગવા દે એમ થતા 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 એક સારો તમને સ્ટેજ મળી ગયો કે જેમાં લોકો તમને પ્રેમથી લઈ આવે ખરા અને પાછા પ્રેમથી મૂકી જાય ખરા પણ પછીનો એક સમય એવો પણ આવે છે ને ભીખુદાનભાઈ કે જેમાં આપણે આપણી શરતે હમ. અમુક કાર્યક્રમો સિલેક્ટ કરી હા શકીએ હા 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 શરતે કરી શકીએ છીએ પણ મારામાં એવું છે કે મેં આટલા વર્ષમાં કોઈ દિવસ તમારે મને એટલા રૂપિયા આપવા પડશે એમ નથી કીધું એમ નહીં નેવર નહીં નહીંતર ભાવતાલો અત્યારે તો બહુ નહીં. ચાલે આ છે તો ચાલે છે ભાવતાલે. ચાલે છે પણ મારી વ્યક્તિગત વાત કરું તો હું એને એમ કહું તમે કેટલા આપી શકશો મને તમારું બજેટ શું એમ તો કે અમારું બજેટ એટલું એટલે એટલામાં હું જાઉં અચ્છા એટલામાં હું જાઉં એની મને મજા એ આવે કે મને બોલવાની બહુ મજા આવે નીતિની સંસ્કૃતિની સાહિત્યની ત્યાગની વૈરાગની વાત કરીએ ને તો ક્યાંય આત્મો તમારો ડંખે નહીં અને ઓલું એમ કીધું હોય ને કે તમારે મને એટલા રૂપિયા તો તમારે આપવા જ પડશે અને એમાં તો એટલી ડિપોઝિટ આપી છે મેં કોઈ ડિપોઝિટ કોઈ લીધી નથી અચ્છા. હા હું ગયા પછી વરસાદ થયો હોય તો કદી પુરસ્કાર લીધો નથી ગાડી ભાડું આપી દો અને અમારો વગાડવાળા છે નાના માણસો એને થોડું થોડું દઈ દો એટલે અમે અમારે ઘેર વહી જાય આ તો હું ઘણી વાર જાહેર પ્રોગ્રામમાં પણ કહું છું કે તમે મારા પિતાશ્રી એમ કહેતા કે તમે બોલી જ ન શકો એવું પગલું કોઈ ભરવું જ નહીં વાહ વાહ વાહ